ह्रीङ्कारासन गर्भितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्र संचारिणी। ગઈકાલે આપણે ચોથા આવરણ સુધી જોયું. જાગૃતિબેન, પાંચમા આવરણને મૂકી દેજો, આપણે એકવાર બધા નામ બોલી જશું, પછી તમે એનું શ્રીયંત્ર મૂકી દેજો. પાંચમું આવરણ હજી નીચે આવશે, આના પછી આવશે આ ચતુર્થ આવરણ. હા, બરાબર છે. હવે અત્યાર સુધી જે મેં વાત કરી કે 3 આવરણ સુધી, પહેલું, બીજું ને ત્રીજું, ત્યાં સુધી તો ભૌતિક પ્રપંચમાં જ સાધક અટવાયેલો છે, એટલે બધી સિદ્ધિ અને બધી કામનાઓ પૂરી કરવા માટે એનું લક્ષ્ય ત્યાં જ હોય. જો એ 3 પાર કરી જાય તો ચોથા ચક્રથી એની ખરેખર સાધનાની શરૂઆત થાય છે. તો ગઈકાલે આપણે એમાં જોયું કે ચોથું આવરણ એમાં 14 લોકની પણ વાત હતી, તો એ 14 ત્રિકોણની વાત હતી. અને અહીંયા હવે પાંચમું આવરણ, એના પછીનું જે પાંચમું આવરણ છે, તો નીચે એનું નામ આપેલું છે સર્વાર્થ સાધક ચક્ર. અને સર્વાર્થ સાધક ચક્ર અને એની યોગીની છે કુલોત્તીર્ણ યોગીની. હવે આ ચક્ર જે છે એની અંદર 10 ત્રિકોણ છે. તો આના પછીના આગળના છઠ્ઠા આવરણમાં પણ 10 છે. બંનેની વચ્ચે થોડો ફરક છે, આપણે ચિત્રની મદદથી જોશું. તો હા, આ પાંચમા આવરણમાં જેમાં મને આવડ્યો એવો મેં લાઇટ ગ્રીન કલર કર્યો છે. તો ગઈકાલે આપણે જોયું જે બહાર 14 નંબર લખ્યા છે એ ચોથું આવરણ હતું. આજે આપણે ફોકસ કરશું એની અંદરના પાંચમા આવરણ માટે. તો એમાં 1 થી લઈને 1, 2, 3, 4, 5, 6 એકદમ ઉપર ટોપમાં છે, પછી 7, 8, 9 અને 10. તો અહીંયા 10 ત્રિકોણ છે. આની અંદરના આવરણમાં પણ 10 ત્રિકોણ આવશે, પણ આ બહારના છે એટલે એને બહિર્દશાર કહેવાય છે. અંદરના જ્યારે આવતીકાલે વાત કરશું ત્યારે અંતરદશાર. દશાર એટલે 10 ત્રિકોણ. તો અહીંયા જે 10 છે એની 10 સિદ્ધિઓ જે દેવતાઓ છે એ છે સર્વસિદ્ધિ પ્રદે, સર્વ સંપત પ્રદે, સર્વ પ્રિયંકરી, સર્વ મંગલકારિણી, સર્વ કામ પ્રદે, સર્વ દુઃખ વિમોચની, સર્વ મૃત્યુ પ્રશમની, સર્વ વિઘ્ન નિવારણી, સર્વાંગ સુંદરી અને સર્વ સૌભાગ્યદાયિની. અને એની ચક્રેશ્વરી જે દેવી છે પાછળ, સૌથી પાછળ જયારે 9 નામ આપેલા છે, તો આપણે ત્રિપુરેશ્વરી, ત્રિપુર સુંદરી, ત્રિપુરવાસિની. હવે અહીંયા પાંચમામાં ત્રિપુરાશ્રી, તો એ એની ચક્રેશ્વરી દેવી છે. અને કુલોત્તીર્ણ યોગીની, યોગીની જે છે કુલોત્તીર્ણ યોગીની છે. તો સૌથી પહેલા આપણે એના સામાન્ય અર્થ જોશું કે સર્વસિદ્ધિ પ્રદે એટલે સામાન્ય રીતે અહીંયા જેમ ગયા ચક્રમાં આપણે વામાવર્ત દિશામાં એટલે કે અપ્રદક્ષિણ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જેમ પૂજા કરતા હતા, એવી જ રીતે નીચેથી શરૂ કરીને એન્ટી ક્લોકવાઇઝ એક દેવીની સ્થાપના કરીને ત્યાં એ અધિષ્ઠાત્રી દેવી રહેલી છે એની એવી રીતે પૂજા કરતા કરતા આગળ જવાનું છે. તો સૌથી પહેલા નીચે જે છે સર્વસિદ્ધિ પ્રદે. તો આ જે આખું આવરણ છે એમાં બધું જ પ્રદે એટલે પ્રદાન કરનારી એવી માતાનું એવું સ્વરૂપ છે. કારણ કે આગલા આમાં જોયું કે જેવા ચોથા આવરણમાં પ્રવેશ કરીએ એટલે ગુરુનો ભેટો કરાવી જાય છે, સદગુરુનો. જે દીક્ષા આપે અને તમને રિચ્યુઅલ શીખવાડે કે આમ પૂજા કરવી જોઈએ, તેમ કરવી, એ એક સામાન્ય ગુરુ કહેવાય. પણ એક એવા ગુરુ કે જે ભગવાન જ સદગુરુના રૂપમાં તમારી સામે આવીને ઉભા રહે અને એ તમને આધ્યાત્મના માર્ગ ઉપર, આત્મ સાક્ષાત્કારના માર્ગ ઉપર માર્ગદર્શન કરે અને આત્મ સાક્ષાત્કાર કરાવવામાં સક્ષમ હોય, એવા એક ગુરુની આપણને જે મેળવી આપે છે એ જે છે ચોથું આવરણ. અને હવે અહીંયા શું થાય છે? કુલોત્તીર્ણ યોગીની. આ કુલોત્તીર્ણ યોગી એટલે કુલ પરંપરામાં જે કુલ પરંપરાને સાચવનારી અને એને આગળ વધારનારી એવી યોગીની હોય છે. તો આ યોગીની ગુરુ અને શિષ્યનો જે સંબંધ સ્થપાયો હોય છે એને વધારે દ્રઢ, મજબૂત, ન તૂટેવો, અતૂટ કરી દે છે. આ બાબતમાં મને એક
મારા સદગુરુની વાત યાદ આવે છે. ઘણા વર્ષો પહેલા અમારા ઘરમાંથી કોઈ કારણસર એમને ફોન લગાડવામાં આવ્યો હતો. તો જનરલી બધા વાત કરી લે, પછી મારે થોડીક વધારે વાત, કારણ કે વાતોડિયો નેચર એટલે મારે થોડી વધારે વાત કરી તો લોકો પ્રણામ કરીને ફોન મૂકી દે ને મને છેલ્લે ફોન આપે. તો જ્યારે મારા હાથમાં ફોન આવ્યો ત્યારે અમે લોકો માને ગ્રીટ કરીએ તો અંબા અંબા, જેમ જય શ્રી કૃષ્ણ કહીએ, કોઈ જય શ્રી રામ કે, એવી રીતે અમે લોકો અંબા અંબા કહીએ. તો મેં માને જેવો મારા હાથમાં ફોન આવ્યો એટલે કીધું અંબા અંબા માં. એક સુમ સામ, કઈ અવાજ નહીં. એટલે મને તો થયું કે આ લોકોએ વાત કરી એટલી વારમાં માએ કાં તો ફોન મૂકી દીધો કાં તો લાઈન કટ થઈ ગઈ. થોડી વાર તો મારા ઉતાવળિયા સ્વભાવની વિરુદ્ધ જઈને મેં ફોન એમને પકડી રાખ્યો અને એકદમ મારો ચહેરો રડમસ થઈ ગયો હતો કે મને જ ન પ્રણામ કરવા મળ્યા, મને જ માનો અવાજ ન સાંભળવા મળ્યો. મેં બીજી વાર કીધું અંબા અંબામાં. કોઈ સામેથી પ્રતિસાદ નહીં. હવે તો ખરેખર રડવા આવવાનું જ બાકી જ રહી ગયું હતું. તો પણ મેં ફોન પકડી રાખ્યો. ત્યાં એમનો એકદમ પ્રેમાળ અને મધુર એવો એક અવાજ સંભળાણો, હજી એકવાર બોલો. એટલે મને એટલી બધી ખુશી થઈ. મેં કીધું કે માં, મને લાગ્યું કે લાઈન કપાઈ ગઈ. તો માં કે આપણે માના નામે જોડાણા છીએ, હવે આપણી લાઈન ક્યારેય ન કપાય. તો આ જે એક બોન્ડ, અતૂટ મજબૂત બંધન થઈ જાય છે, એ માં ત્રિપુરા સુંદરી લલિતાંબિકા આપણો અને સદગુરુનો બોન્ડ, આપણો બંનેનો સંબંધ એકદમ મજબૂત કરાવી દે છે. તો એ અર્થમાં આ કુલોત્તીર્ણ યોગીની આપણી સહાય કરે છે. અને એટલે પછી સામાન્ય જો અર્થ બધી દેવતાઓનો જોઈએ તો સર્વસિદ્ધિ પ્રદે નામ પરથી જ આપણે અનુમાન કરી શકીએ છીએ કે બધા પ્રકારની સિદ્ધિ એટલે ગુપ્ત શક્તિઓ, જેનાથી આપણે સભાન પણ નથી, આપણી અંદર ઘણી શક્તિઓ નિહિત છે. તો એ બધી સિદ્ધિઓ આપણને પ્રદાન, પ્રદે એટલે આપનારી, હે પ્રદે આપણે એને સંબોધન કરીએ છીએ, પ્રદાન કરનારી, હે પ્રદે, હે સિદ્ધિ પ્રદે. એવી રીતે પછી બીજું આવે છે સર્વ સંપત પ્રદે 2 નંબરમાં. એટલે આપણે જેને સંપત્તિ ગણતા હોય, ધનને સંપત્તિ ગણતા હોય, કોઈ પદ પ્રતિષ્ઠાને, કોઈ યોગ્યતાને, કોઈ એબિલિટીને આપણે સંપત્તિ ગણતા હોય કે મને આ વસ્તુ કરવામાં મને કુશળતા છે, એ મારી સંપત્તિ છે. હવે સર્જન હોય તો એને એના હાથ સર્જરી કરવામાં જે એનામાં કુશળતા હોય એને જ એની સંપત્તિ ગણવામાં આવે. જો એના હાથ અટકી પડે તો એનો કેટલું પણ નોલેજ હોય એ કામમાં ન આવે. એટલે દરેક જણની એવી રીતે અલગ અલગ એબિલિટીને એ લોકો પોતાની ધન સંપત્તિ સમજતા હોય. તો જે પણ જેની જેવી પ્રકાર, અહીંયા સર્વ છે, બધામાં સર્વ 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 એટલે બધા જ પ્રકારની સંપત્તિને પ્રદાન કરનારી. સર્વ પ્રિયંકરી. હવે વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય એટલે બધાને પ્રિય વસ્તુ પણ અલગ અલગ હોય. તો જેને જે વસ્તુથી પ્રસન્નતા થાય, જેનાથી જે ખુશ થાય, જેને જે ગમે, એ બધું જ સાધકને એ પ્રિયંકરી આપનારી અહીંયા પ્રદાત્રી દેવી તરીકે છે. પછી સર્વ મંગલ કારિણી, એટલે આ આપણે એક રીતે એમનું નામ છે અને પ્રાર્થના પણ એ રીતે જ કરવાની છે કે અમને કોઈ અશુભ વસ્તુની માગણી અમારા મનમાં ન ઉઠે. જે હોય, જે અમને ગમતું તો ઘણું હોય, પણ જે અમને સાધનામાં, આધ્યાત્મ માર્ગમાં ઉપર લઈ જાય, ઊંચે લઈ જાય, એવી પ્રિય વસ્તુ તમે અમને પ્રદાન કરજો. પણ અહીંયા સુધી આવ્યા પછી સાધક એવી ભૌતિક કામનાઓ અને વાસનાઓમાં અટવાતો નથી, એટલી માની એના પર કૃપા રહે છે. પછી આવે છે સર્વ કામ પ્રદે. સર્વ કામ પ્રદે એટલે બધી જ પ્રકારની ઈચ્છાઓ, પણ અહીંયા સુધી આવતા સુધીમાં એનું એટલું રૂપાંતરણ થઈ ગયું છે, એટલે કે એ કોઈ ખોટી ઈચ્છાઓ, બીજાને હાનિ કરે એવી કે પોતે નીચે પડી જાય એવી કોઈ ઈચ્છા કરતો નથી. તો એવી બધી જ ઈચ્છા અને કામનાની પૂર્તિ કરનારી કામ પ્રદે. પછી સર્વ દુઃખ વિમોચિની. તો દુઃખ જીવનમાં આવે જો કર્મોના ફળ પ્રમાણે, પણ એને દૂર કરવામાં સહાય કરે છે. અને જેટલી સાધના આગળ વધે તો એમ કહેવાય સૂળીનો ઘા સોયમાં પણ સરી જાય. એટલે નાની મોટી ઉપાધિ આવવાની હોય તો નાના દુઃખમાંથી પણ એ કર્મનું નિષ્કારણ થઈ જાય છે. તો એના પછી આવે છે મૃત્યુ, સર્વ મૃત્યુ પ્રશમની. આને 2-3 રીતે જોઈ શકાય. એક તો અપમૃત્યુને રોકે છે. તો એમાં કહેવાય છે એવું કે તમને જીવનમાં ઘણા ગ્રહની દ્રષ્ટિએ, એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ પણ એમ જ્યોતિષશાસ્ત્રમાં કહે છે કે ઘાત આવે છે. કોઈને પાણીની ઘાત છે, કોઈને કાંઈ જુદી જુદી જાતની અગ્નિથી, તો એનાથી એને સંભાળવાનું કે. પણ
એવું હોય કે તમે તમારું પૂર્ણ આયુષ્ય જીવતા પહેલા જ એ ઘાતમાં જો તમારું મૃત્યુ થાય તો તમારું હજી જીવવાનું આયુષ્ય બાકી હોય પણ છતાં અપમૃત્યુ થઈને જેને કહેવાય અપકાળે, એટલે કે જે સમય પૂરો ન થયો એવે સમયે મૃત્યુ આવી જાય તો એ મૃત્યુનું નિવારણ થઈ શકે છે. અટળ મૃત્યુ હોય છે એને કોઈ નથી રોકી શકતું, પણ અહીંયા ગુરુની કૃપા અથવા તો માની કૃપા અને એટલે યોગ્ય પ્રકારના આપણને ઔષધ, યોગ્ય પ્રકારના ડોક્ટરની સહાય મળી જાય અને એ મૃત્યુમાંથી નિવારણ થઈ શકે છે. તો મારો તો પોતાનો અનુભવ છે કે મને હનુમાન ચાલીસા બહુ જ પ્રિય છે, તો ગમે તેવું સંકટ આવે એક જગ્યાએ બેસીને 100 વાર હનુમાન ચાલીસા બોલી લો એટલે મારી પૂર્ણ શ્રદ્ધા હોય કે એક વસ્તુ ટળી જ જાય અને નહીતર એ સામનો કરવાની, સહન કરવાની શક્તિ આપણને ઈશ્વર પ્રદાન કરી જ દે. તો એ સર્વ મૃત્યુ પ્રશમની. બીજું છે કે મૃત્યુ વખતની જે પીડા થાય, જેમ કે છે કે જન્મ વખતે અને મૃત્યુ વખતે જીવને સૌથી વધારે કષ્ટ સહન કરવાનો હોય તો એ પીડાને પણ હરી લે છે. એટલે એકદમ સાવ આપણે જોઈએ છે ઘણા લોકોને એકદમ નિંદરમાં જ મૃત્યુ આવી જાય છે અથવા તો કઈ ખબર જ ન પડે, બાજુમાં બેઠા હોય ને ઢળી પડે. તો એવું એકદમ સાહજિક કોઈ શરીરમાં એવા કોઈ તાણ કે કોઈ આંચકી કે કોઈ ચીસ પાડે એવું કંઈ પણ થયા વગર, કોઈ પણ તકલીફ થયા વગર મૃત્યુ આવીને ઊભું રહે ત્યારે એ મૃત્યુને પણ એ આવી રીતે સહજ કરી દે છે. ત્રીજું એ કે મૃત્યુની ભવિષ્યવાણી પણ થઈ જાય છે, એટલે સાધકને ખ્યાલ આવી જાય છે થોડા વખત પહેલા કે હવે મારો અંતિમ કાળ નજીક આવી ગયો છે. તો એ પ્રમાણે એની તૈયારી પણ કરે છે અથવા તો પોતાનું કોઈ અંગત વ્યક્તિ હોય એને એ જાણ પણ કરી દે છે. તો ઘણા એવા સંતો હોય છે કે જે પોતાના મૃત્યુને ઓળખી લે છે, જાણી લે છે અને એ પ્રમાણે એની વ્યવસ્થા કરે છે. તો આ બધું સર્વ મૃત્યુ પ્રશમનીના ક્ષેત્રમાં આવે છે. પછી આવે છે સર્વ વિઘ્ન નિવારણી. તો વિઘ્ન અનેક જાતના આવે છે. આપણે કંઈક નક્કી કર્યું હોય કે પુરુષોત્તમ મહિનામાં હું આ કરીશ અને કુટુંબમાં કાંઈ એવું બને અથવા આપણા શરીર સાથે કાંઈ એવું બને, કોઈ રોગ આવી જાય, ક્યાંક બહારગામ જવું પડે, આપણે એક સાવ સાદો નિયમ લીધો હોય તો પણ એ ઘણીવાર તૂટી જાય છે. તો એવી આપણી આધ્યાત્મિક કોઈ પણ ક્ષેત્રમાં સાધનામાં કોઈ બાધા આવે, કોઈ અડચણ આવે તો એને, અથવા તો કોઈ આપણી ભૌતિક જીવનમાં કોઈ આવે તો એ બધાની સર્વ પ્રકારના વિઘ્નને નિવારણ કરનારી એવી સર્વ વિઘ્ન નિવારણી છે. પછી સર્વાંગ સુંદરી. તો એ પોતે માં પોતે અહીંયા જે શક્તિ સ્વરૂપે છે આ દેવતા રૂપે, એ પોતે અંગ પ્રત્યંગમાં સર્વાંગ રીતે પરિપૂર્ણ રીતે સુંદર છે અને એ જ સૌંદર્ય, એ જ વસ્તુ એ પોતાના સાધકને પ્રદાન કરે છે. એટલે સાધક પણ એવો જ સુંદર બને છે, ગુણવાન, રૂપવાન બને છે અને બીજાને માટે આકર્ષક બને છે. એટલે જો આકર્ષક બને છે તો એને આકર્ષાઈને એને જોઈને લોકોને પ્રેરણા મળે છે કે આણે શું કર્યું, એણે કઈ સાધના કરી તો એ અત્યારે આવી રીતે આટલું સરસ આગળ વધી રહ્યા છે, તો આપણે પણ કરીએ. એટલે આ રીતે સર્વાંગ સુંદરી સાધકને, ઉપાસકને મદદ કરે છે. પછી સર્વ સૌભાગ્યદાયિની. તો એમાં પણ એ જ આવે છે કે ભૌતિક અને આધ્યાત્મિક બંને પ્રકાર, કારણ કે લલિતા ત્રિપુર સુંદરી બંને ભુક્તિ અને મુક્તિ આપનારી છે. તો એ બંને પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, દરેક જણ જેને જે વસ્તુને સૌભાગ્ય લાગતું હોય, કોઈને પોતાનો પુત્ર પરિવાર, એના પૌત્ર એને સૌભાગ્ય લાગતું હોય, કોઈને ધન પ્રતિષ્ઠા સૌભાગ્ય લાગતું હોય, કોઈને પદ પ્રતિષ્ઠા લાગતું હોય, તો જેના મનમાં જે પણ જે વસ્તુને સૌભાગ્ય માનતું હોય કે આમાં તો મારું, કોઈને ગુરુ મળી જાય એ સૌથી મોટું સદભાગ્ય છે. તો એવું સર્વ પ્રકારનું સદભાગ્ય, સર્વ પ્રકારનું સૌભાગ્ય એ આપનારી છે સર્વ સૌભાગ્યદાયિની. અને આ આવરણથી હવે જ્યારે આગળ વધે છે ત્યારે સાધકને શિવ વિશેનું જ્ઞાન ક્રમે ક્રમે માં પોતે જ આપે છે. અને શિવ તત્વો સાથે એકરૂપ થવાનું એ આપણું અંતિમ સાધ્ય છે. એટલે કે શિવ ગણો કે બ્રહ્મ ગણો, તમારો જે પણ ઈષ્ટ હોય એ પરબ્રહ્મ સાથે આપણે એકરૂપ થવું હોય, એની સાથે એક જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવું હોય, જે બિંદુ સુધી પહોંચવું હોય, તો એને માટેનું જે જ્ઞાન હોવું જોઈએ એ લલિતા સહસ્ત્રનામમાં કહે છે કે શિવ જ્ઞાન પ્રદાયિની.
તો એ શિવ જ્ઞાન પ્રદાયનીમાં આ ચક્રથી પછી ક્રમે ક્રમે થોડું થોડું જ્ઞાન સાધકને આપવાનું શરૂ કરે છે. કારણ કે જલ્દી એટલી તો જગતની માયા પ્રપંચમાંથી છૂટાતું નથી. કેટલું પણ કરીએ તો 1-2 કલાક પૂરતો એના ઉપર આપણા પર મગજ ઉપર અસર રહે છે, સ્મશાન વૈરાગ્યની જેમ. પણ પછી પાછા આપણે એની જંજાળમાં અને ચિંતામાં અને પ્રપંચમાં પડી જાય. તો માં આપણને ધીમે ધીમે એવો આમાંથી છુટકારો કરવા માટે સહાયરૂપ થાય છે. અને છેલ્લે શિવ તત્વમાં વિલીન કરવા માટે આપણને હાથ પકડીને લઈ જાય છે. કારણ કે ભૌતિક જગતમાં પણ આપણે જોઈએ છે કે પિતા માં બાળકને જન્મ આપે છે એટલે એનો બંનેનો બોન્ડ હોય છે. એટલે બાળકને નાનપણથી પોતાની માં આ છે એ ખબર હોય છે, પણ માં જ એને પોતાના બાળકના પિતા વિશેની ઓળખાણ કરાવે કે આ તારા પિતા છે. તો એવી જ રીતે જગતજનની જે આખા બ્રહ્માંડની સર્જનહાર છે, જે એની પાલનહાર છે, તો એ માં આપણને હાથ પકડીને આપણને પિતાની ઓળખ કરાવે છે, ત્યાં સુધી લઈ જાય છે. એટલે કહેવાય છે કે શિવ જે છે એ સચ્ચિદ એટલે કે સત સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ છે, અને શક્તિ માં જે છે આનંદરૂપ અને કરુણારૂપ છે. એટલે શક્તિ પર ધ્યાન કરવાથી જ શિવનું આપણા જ્ઞાન આપણને પ્રગટ થાય છે, આપણી અંદર એ અનાવરણ થાય છે. અને એની સાથે આપણને સાધકને છેલ્લે માં શિવરૂપ બનાવી દે છે. તો આ શક્તિને સાકાર કર્યા વગર, એને પ્રગટ કર્યા વગર શિવની પ્રાપ્તિ થતી નથી. એટલે શિવ તત્વને ત્યાં સુધી અનુભવી જ શકાતું નથી. માટે એ શિવ જ્ઞાન પ્રદાયની માને આપણે આરાધના કરવાની છે, અને એક એક આવરણ આપણે આગળ વધી રહ્યા છે. તો આ એક અર્થ સામાન્ય થયો. હવે એનો આપણા શરીર પરત્વે, આ શ્રી ચક્ર પરત્વે આપણે અર્થ જોયો, પણ આપણા શરીરની અંદર એ આ જે 10 ત્રિકોણ જે છે, એ 10 જે દેવતાઓ છે, એને 10 પ્રાણ રૂપે પણ વર્ણવવામાં આવે છે. તો એ ચક્રો જે છે, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, એ બધા ચક્રોમાં પોતાની તો એનર્જી છે જ, એમાં એનો પોતાનો પ્રકાશ પણ છે, આપણે જોયું પહેલા. પણ એ બધાની ઉપર આપણી અંદરના જે પંચકોશ છે, એની અંદરના મનોમય કોષ, પ્રાણમય કોષ, શરીર પહેલા બહારનું જે આપણું ભૌતિક શરીર છે અન્નમય કોષ છે, પણ એનાથી પછી અંદર જે તો પ્રાણમય કોષ છે. તો એ પ્રાણમય કોષનો પણ પ્રભાવ આ ચક્રો ઉપર, એની પણ શક્તિનો પ્રભાવ પડે છે. અને જો આ ચક્રો ક્યાંક કોઈ રીતે મલિન થયા હોય, એટલે કે એના પર અશુદ્ધિ આવી ગયો હોય, એના પર આવરણ આવી ગયું હોય, તો પ્રાણ સાધનાથી એટલે કે પ્રાણાયામ કરવાથી આ ચક્રોની શુદ્ધિકરણ થાય છે, અને એના ઉપરનું આવરણ હટી જાય છે. એટલે પ્રાણાયામનું પણ એટલું જ મહત્વ છે. હવે આપણે આ જે શ્રી ચક્રની આરાધના કરીએ છીએ એને કહેવાય છે સંહાર ક્રમ. સંહાર એટલા માટે કે આપણે પેલા ભૂપૂરમાં હતા, ભૂપૂરમાં જગત પ્રગટ થઈ ગયા પછી, સૃષ્ટિ પ્રગટ મેનિફેસ્ટ થઈ ગયા પછી આપણે હવે ઉલટા ક્રમમાં અંદર 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 બિંદુ સુધી જઈએ છીએ, એટલે કે સંહાર ક્રમ છે. પણ જો બિંદુથી બહાર સુધી આવીએ, એટલે કે જે રીતે સૃષ્ટિની રચના થાય, તો એને સૃષ્ટિક્રમ કહેવાય. એટલે આપણે જેમ જેમ આગળ જઈએ છીએ એમ ખબર પડે છે કે માએ રચનામાં કરતી વખતે ક્યાં પછી શું બન્યું. તો સૌથી પહેલા આપણે ભૌતિક ગ્રોસ વસ્તુ જોયું, કે સ્થૂળ બધી પૃથ્વીરૂપ જોયું, બ્રહ્માંડ જોયા, 14 લોક જોયા. હવે સૂક્ષ્મમાં આપણે એન્ટર કરીએ છીએ કે અહીંયા 10 પ્રાણની વાત આવે છે. તો 10 પ્રાણ જે છે એમાં આપણે સામાન્ય રૂપે પ્રાણ શબ્દ વ્યવહારમાં ઉપયોગ કરે છે કે આના પ્રાણ ચાલ્યા ગયા, પ્રાણ નીકળી ગયા, પ્રાણ પંખેરું ઉડી ગયું. એટલે જાણે કે પ્રાણ અને જીવાત્મા બંને આપણે સિનોનમસ એકરૂપ ગણીએ છીએ, પણ ખરેખર એવું નથી, એક ભ્રાંતિ છે. જીવ જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે, એના સૂક્ષ્મ સંસ્કાર વાસનાના ગયા જન્મના હોય છે, અને જ્યારે એને નવો જન્મ લેવાનો હોય છે, ત્યારે પરમાત્મા એની સાથે પ્રાણને પણ જોડે છે. એ બંને સાથે જ શરીરમાં પ્રવેશ કરે છે. હવે આ પ્રાણ જે છે એ શક્તિ પૂરી કરવાનું કાર્ય કરે છે. એ પ્રાણ જ્યારે હવામાં હોય છે ત્યારે એને આપણે વાયુ કહીએ છીએ, અને વાયુ સ્વરૂપ છે. એટલે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું, તો એ જે ગ્રોસિફિકેશનમાં પહેલા આકાશમાંથી શબ્દ અનુભવ્યો, અને ઓમકાર, અને પછી એના પછી આકાશમાંથી જે બીજું તત્વ બહાર પડ્યું એ વાયુ તત્વ. તો એ સ્પર્શનો ગુણ છે. તો એ વાયુ જે તત્વ છે એ જ્યારે શરીરની અંદર આપણે શ્વાસમાં જ્યારે અંદર લઈએ છીએ, ત્યારે કંઠમાં આવતાની સાથે એ 10 પ્રકારના વિભાગમાં વહેંચાઈ જાય છે. એટલે જે વિભાગમાં એ હોય છે ત્યાં ત્યાં એનું કાર્ય પણ અલગ હોય છે, ત્યાં એનું નામ પણ અલગ હોય છે. તો એ આપણે જોશું આગળ. એટલે દરેક
આ વસ્તુ એક જ છે. જેવી રીતે આપણા ઘરમાં મેઇન સ્વિચ થી ઇલેક્ટ્રિસિટી મેઇન સોર્સ માંથી આવતી હોય અને પછી જુદા જુદા ઉપકરણ માટે એને વાપરીએ તો ક્યાંક એ પંખાને ચલાવે, ક્યાંક એ ઠંડુ કરે, ક્યાંક ગીઝરમાં ગરમ કરે, તો ત્યાં હીટ એનર્જી, મેકેનિકલ એનર્જી, લાઇટ એનર્જી, સાઉન્ડ એનર્જી, એમ આપણે એને અલગ અલગ નામ આપીએ. તો એવી જ રીતે અહીંયા પ્રાણ ના પ્રકાર 10 છે, પણ એમાંનો એક પહેલો પ્રકારનું નામ પણ પ્રાણ, એટલે કે પ્રાણ, પછી અપાન પ્રાણ, સમાન પ્રાણ, ઉદાન પ્રાણ, વ્યાન પ્રાણ. તમે ઘરે જો પૂજા કરતા હશો તો ત્યાં જ્યારે મહારાજ આવે છે ત્યારે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા એમ કરીને જ્યારે સામે આપણે નૈવેદ્ય રાખ્યું હોય છે એ ભગવાનને અર્પણ કરતી વખતે આ 5 પ્રાણને 5 આહુતિ દ્વારા પછી પાછું મધ્ય પાણી આપીને ફરીથી પાછા 5 વખત આ મંત્ર બોલે છે. તો આ 5 મુખ્ય પ્રાણ છે. અહીંયા એના કોષ્ટકમાં દર્શાવેલું છે. તો એ મેં ગ્રુપમાં પણ મૂકી દીધું છે, તો તમે એનો અભ્યાસ કરી શકશો. તો 5 પ્રાણમાં સૌથી પહેલું જે છે પ્રાણ, એ સૌથી બધા પ્રાણનો રાજા છે. અહીંયા એ તો ચોથા ક્રમમાં બતાડ્યું છે. તો એ પ્રાણ જે છે એનો સ્થાન ક્યાં છે? તો છાતીમાં છે, હૃદયમાં છે. અને અહીંયા કહે છે કે અનાહત ચક્ર, એટલે કે હૃદયમાં એનું સ્થાન છે. અને એમાં તત્વ કયું છે? તો વાયુ તત્વ છે. તો એ પ્રાણ જે 10 પ્રકારના પ્રાણ છે, એમાં પહેલા ખાનામાં જે 5 આપ્યા છે, અપાન, વ્યાન, સમાન, પ્રાણ, ઉદાન, એ મુખ્ય પ્રાણ છે. અને બાજુમાં ગૌણ પ્રાણ બતાડ્યા છે, એટલે ઉપપ્રાણ કહેવાય છે. એમાં કુર્મ, ધનંજય, કૃંકલ, નાગ અને દેવદત્ત. તો આ 5 ઉપપ્રાણ છે. તો પહેલા જે મુખ્ય પ્રાણ છે એની આપણે શરીરમાં સ્થાન સમજીએ કે આપણા કંઠથી ઉપરના ભાગમાં ઉદાન નામનો પ્રાણ હોય છે. તો એ અહીંયા જે આપેલું છે નીચે, હૃદય, કંઠ, ત્વચા, ભ્રુકુટી, મધ્ય મસ્તિષ્ક. તો એની દરેક પ્રાણની સાથે, મુખ્ય પ્રાણની સાથે એક ઉપપ્રાણ પણ જોડાયેલો છે. તો ઉદાનની સાથે હંમેશા દેવદત્ત જોડાયેલો છે. તો દેવદત્ત અને એ બંનેનું ચક્ર જે છે વિશુદ્ધિ ચક્ર, કારણ કે ઉદાન અહીંયાથી ઉપર આટલા ભાગમાં એનું કાર્ય ચાલે છે. એટલે કે ત્યાં એ અવયવોને એનર્જી, શક્તિ પૂરી પાડે છે. એના પછી મસ્તક પછી નીચે આવીએ તો છાતીમાં, હૃદયમાં પ્રાણ નામનો પ્રાણ, તો એ આપણા રેસ્પિરેટરી સિસ્ટમ સાથે, રક્ત સાથે સંકળાયેલો છે. અને એને અનાહત ચક્ર સાથે એનો સંબંધ છે. તો એ પ્રાણ વાયુ સાથે એનું વાયુ સ્વરૂપ છે. પહેલાનું જોયું આકાશ સ્વરૂપ છે, વિશુદ્ધિ ચક્ર છે, આનું છે વાયુ સ્વરૂપ અને અનાહત. એટલે પ્રાણ જે છે એ છાતીમાં હોય છે અને આપણા લોહીનું શુદ્ધિકરણ કરવાનું, લોહીને પ્રસરણ કરવાનું કામ કરે છે. એના પછી આવે છે સમાન. સમાન એ જઠરમાં, પેટ આગળ, જઠરાગ્નિ રૂપે. તો એ મણિપુર ચક્રની સાથે સંલગ્ન છે, આપણા શરીરના ચક્ર સાથે, અને એનો અગ્નિ તત્વ છે. એટલે કે આપણે કહીએ છીએ જઠરાગ્નિ મંદ પડી ગયો, જઠરાગ્નિ ન હોય તો ભૂખ ન લાગે. તો આપણે જે પણ જમીએ છીએ, ભોજન ગ્રહણ કરીએ છીએ, એને આ સમાન નામનો પ્રાણ જે છે એને વિઘટન કરવાનું, પચાવવાનું, એમાંથી સપ્ત ધાતુઓને છૂટી પાડવાની, તો એ બધું કામ પ્રાણથી જ થાય છે. તો સમાન નામનો પ્રાણ જે છે એ પછી એનું સપ્ત ધાતુઓ, જેવી રીતે રક્ત, રસ, માંસ, મેદ, અસ્થિ, મજા, વીર્ય, ઓજ, આ બધામાં એનું રૂપાંતરણ કરે છે. અને અલગ અલગ જગ્યામાં, આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ આ બધા ધાતુઓની અને એની દેવતાઓની વાત જોઈ હતી, એની યોગીનીઓની પણ વાત જોઈ હતી. પછી નીચે આવીએ તો અપાન વાયુ. અપાન વાયુ એટલે પગથી મૂલાધારથી નીચે, મૂલાધારમાં એનું સ્થાન છે, પણ એટલે એનો જે પ્રવાહ હોય છે એ નીચેની તરફ હોય છે. જો અપાન વાયુ બરાબર કામ ન કરતો હોય તો લોકોને ઉત્સર્જનમાં તકલીફ થાય છે અને કબજિયાત ને એવું થાય છે. તો એ આપણે શરીરમાંથી મળમૂત્રનો, વીર્યનો નિકાસ કરવાનો, એને નીચે નિર્ગમન કરવાનું કાર્ય જે છે એ અપાન વાયુ કરે છે. તો એ મૂલાધાર ચક્ર સાથે છે, એ સંલગ્ન છે, અને એનું પૃથ્વી તત્વ છે. જ્યારે વ્યાન જે છે એ સંપૂર્ણ શરીરમાં પ્રસરેલો છે અને એની સાથે ધનંજય જોડાયેલો છે. તો એનું સ્થાન સ્વાધિષ્ઠાન કહેવાય છે અને જલ તત્વ છે. જલ તત્વ છે એટલે આખા શરીરમાં, આપણા શરીરમાં જોઈએ છે 70 થી 80% જલ સ્વરૂપ છે આપણું શરીરનું બંધારણ. તો આ જે વ્યાન નામનો પ્રાણ છે એ સંપૂર્ણ શરીરમાં ફેલાયેલો છે. હવે અપાનની સાથે કુર્મ છે. તો કુર્મ જે છે
એ નેત્રમાં આપણી કીકીઓને ફેરવી છે, આપણે આગળ પાછળ ફેરવી શકીએ છીએ. આપણી પાંપણોની આપણા અજાણતા પણ કંઈક આવી જાય તો તરત જ આપણી આંખ બંધ થાય, તો એ પાંપણોની ઉગાડ બંધ કરવાનું કામ તો એ કુર્મ નામનો ઉપપ્રાણ કરે છે. એ અપાન સાથે જોડાયેલો છે. પ્રાણની સાથે નાગ નામનો પ્રાણ જોડાયેલો છે. એ આપણને અડકાર આવે, હેડકી આવે અથવા તો ઉલટી આવે, એટલે કે કારણ કે પ્રાણ એ ઉર્ધ્વ ગતિ કરે છે, તો ઉપરની તરફ, તો એમાંથી ઉલટી કરવાનું કે એવું જે કાર્ય થાય છે શરીરમાં, જ્યારે નકામાના પદાર્થો આવી જાય છે તો એમાં આ નાગ નામનો ઉપપ્રાણ સહાયરૂપ થાય છે. પછી સમાન જે છે એની સાથે છે કૃંકલ નામનો. તો એ જે છે એ ભૂખ અને તરસ લાગી હોય આપણને, તો એ આ કૃંકલ નામનો હોય છે. એનેથી આપણને ખબર છે કે હવે મને ભૂખ લાગી છે. આમ આપણે કે પેટમાં ઉંદરડા દોડે છે, એ કેવી રીતે, તો આકુળ વ્યાકુળ થઈ જાય. તો ત્યારે આ સમાન જે છે એ બધાનું વિઘટન કરીને બધી જગ્યાઓમાં એનર્જીને પહોંચાડે છે, બધી ધાતુઓનું જુદું જુદું છૂટું પાડીને. પણ કૃંકલ છે એ ભૂખ જગાડે છે અને તરસ લાગી છે એની જાણ કરે છે. એવી જ રીતે પછી વ્યાન, તો એ સંપૂર્ણ શરીરમાં ફેલાયેલો છે. એની સાથેની જોડીમાં જે છે ધનંજય. આ ધનંજય એ સૌથી છેલ્લા શરીરને છોડે છે. એ જ્યારે કોઈનું શરીર એનું મૃત્યુ થાય અને એનું શબ પડી રહ્યું હોય, ઘણા કલાક જો પડી રહ્યો હોય, તો એમાં હજી આ ધનંજય નામનો એક પ્રાણનો ઉપપ્રાણ જે છે એ સૌથી છેલ્લો બહાર નીકળે છે. અને એટલે જીવાત્માની સાથે પ્રાણ સૌથી પહેલા બહાર નીકળી જાય એમ કહેવાય, પણ આ 10 માંથી ધનંજય સૌથી છેલ્લો નીકળે છે બહાર. એ કારણ કે શરીરના જે બધા ઘટકો, આ બધા ભૌતિક વસ્તુઓના જે ઘટકો છે, પંચ મહાભૂતથી જે બનેલું શરીર છે, એનું વિઘટન કરવાનું કામ, એને ડિસઇન્ટિગ્રેટ કરવાનું કામ એ આ ધનંજય કરે છે. તો જે લોકો પોતાના ધાર્મિક રિવાજ પ્રમાણે જો એને અગ્નિદાહ આપ્યા વગર જમીનમાં પણ પૂરતા હોય, તો પણ એ ખોપડી ફાડીને પણ આ ધનંજય વાયુ છેલ્લે બહાર નીકળે છે. અને તમારામાંથી કેટલાને ખ્યાલ હશે ખબર નથી, પણ જ્યારે અગ્નિદાહ આપવામાં આવે છે અને જો સ્કલ ન ફાટે, તો ખરેખર એને લાકડાથી પણ એને આઘાત કરીને પણ એને મસ્તકને શબના મસ્તકને ફાડવામાં આવે છે. તો છેલ્લે ધનંજય નામનો જે હોય છે એ ઉપપ્રાણ ત્યાંથી એ નિર્ગમન કરે છે. એ સૌથી છેલ્લે નીકળે છે. તો આ રીતે આ 10 પ્રાણ જે છે, પ્રાણ અને ઉપપ્રાણ, એ 10 ને અહીંયા 10 ત્રિકોણ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. એ આપણા શરીરની અંદર આ શ્રીચક્ર જે છે એની અંદર આ રીતે કાર્ય કરે છે. તો જેટલું મને સમજમાં આવ્યું એટલું મેં એક્સપ્લેન કરવાની કોશિશ કરી છે આપને. મને એમ છે કે હવે આપણે થોડુંક લઈ લેશું અનુપઠન. જાગૃતિ.